તો કે હાલ ચાલ દોસ્તો, આજ તો જવાનું તું કોલેજમાં અસાઇનમેન્ટ્સ લેવા માટે. તે પહોંચી જા કોલેજમાં. પહેલાં તો જે આપણા રૂમમાં જઈને બેઠા એટલે છોકરો બધો આવતો જ તો. થોડી વાર બાકાચીકી બોલાવીને સાહેબ આવી ગયા અને અસાઇનમેન્ટ લઈને ફટાફટ નીકળી ગયા. પછી પહોંચી જા પ્રાર્થના હોલમાં, કારણ કે આજ તો ભાષણ સાંભળવાનું હતું. સૌથી પાછળની ખુરશીઓ ખાલી કરાવીને બેસી ગયા ભાષણ સાંભળવા માટે અને વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું. એના મા બાપ ને બોલાવે એક્સ્ટ્રા ટ્યુશન રાખે અને છોકરા વાળા હોય ને PARROT એને જે પોપટનો સુંદર મજાનો કલર જોવાનો છે, એની ચાંચ જોવાની છે, એનું બોલવું સામ એ બધું વ્યૂ આવી દશા છે. તો પેલા ફીલ કરો કે મેં ગુજરાતી મીડિયમમાં ભણ્યા અને આપણી ભાષા જેવી ક્યાંય દુનિયામાં ભાષા નથી. તમે જો લોક સાહિત્યની અંદર ઝવેરચંદ મેઘાણી એટલી વાર્તાઓ, એટલી નવલિકાઓ, એટલી નવલકથાઓ લખાણી છે. તારક મહેતા તો હવે ખબર પડી નથી. તારક મહેતા કેટલું લખ્યું હવે હિન્દીમાં ગયું ખબર પડી. આપણો હેલારો ફિલ્મ, આપણો લાલો ફિલ્મ કેટલા લોકો જોયું? ના કેવાય લાગી છે કે આપણી ભાષાનું કરું છું કે ઈશ્વરે મારામાં ભરપૂર તાકાત આપી છે અને મારું જીવન સુંદર બને, ગૌરવ વાળું બને એનો પ્રયાસ હું આજથી કરીશ. જેના થકી મારા પપ્પા મમ્મી, મારા કુટુંબીજનો, મારા ગુરુજનો પણ ગૌરવ લઈ શકે. રાતે ગૌરાંશને રમતા જ હતા તે એનો વિડીયો ઉતારીનો છું મસ્ત. અને ગૌરાંશ તો અખતરો કરવાવાળા તે એકલા એવા દોડી તે પડ્યા એક વખત તો. ઓન રમાડીને શ્લોકના આપણે તાપડિયું આલવું હોય એમાં એને દોડાડવો. જોઈએ શ્લોક શું કરે. બોલાવી દીધો ઘરમાંથી શ્લોકને બહાર અને મંદિર ઉપર ઊભો કર્યો અને એને પૂછ્યું એવું કે હવે જાતે હેડવા દે. ગૌરાંશ શું જોવી જો ખોલો. પછી પહોંચી જા માતાજીના મંદિરમાં. આપણે ધૂપ કરવાનો હતો પેડાનો. ખોલતા આવડે ગૌરાંશ? ખોલ્યું? અરે વાહ, ખોલી દીધું. બસ ચાલશે. જો લાઈટ કરો અહીંથી હા ચલો થઈ ગઈ ગૌરાંશ. થઈ જડો બહારથી પેડા પડે લેતા જા પેડા અને પેલો ધૂપ લેતો આવજે. ધૂપ બળતો ના જલ્દી. પેલો શેતાન આવજો ખાલી ભૈયા, આવજો ખાલી શેતાન. આ બાર નોખતા આવજો ઓગણામાં. ફટાફટ જા, એ ગરમ નહીં. માં સિગોતરનું મંદિર કરીને લાવ્યો તો જો મૂચ્યું. આ માણસનો ધૂપ બાર નોખવા આવ્યો તે આખું ધૂપલી બાર નોખીને આવ્યો. એમની બાર નોખીને આવ્યો. મમ્મો નોખશો મીધી. પછી ફટાફટ ધૂપ કરી દીધો. કની હે લે આવી છે તને બે અડધો જ મળશે.
ઘર વાખો ફટાફટ એડો પેલા ને બધું ચાલો